1947 ભારત માટે એક શાંત પરંતુ દુર્ભાગ્યશાળી સવાર. મહાત્મા ગાંધી તેમના દૈનિક પ્રાર્થના સભા તરફ જઈ રહ્યા હતા અને અચાનક એક ગોળી જેને ભારતનું હૃદય કંપાવી નાખ્યું. અહિંસાનો પૂજારી હિંસાનો શિકાર બની ગયો. તો ચાલો ઇતિહાસના એ દુઃખદ દિવસની વાત કરીએ. તારીખ હતી 30 જાન્યુઆરી 1948. ગાંધીજી સાંજની પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. અને ત્યારે જ 3 ગોળીઓનો અવાજ આવ્યો. હત્યારાએ પહેલાં નમન કર્યું અને પછી ગોળી ચલાવી. આ ખબરથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. દેશે પોતાના રાષ્ટ્રપિતા ગુમાવ્યા હતા. પણ સવાલ એ છે કે અહિંસાના આ પૂજારીની હત્યા કેમ થઈ? ચાલો સમજીએ. આની શરૂઆત દાયકાઓ પહેલાં દક્ષિણ આફ્રિકામાં થઈ હતી, જ્યાં એક યુવાન વકીલ તરીકે ગાંધીજીએ રંગભેદનો સામનો કર્યો. અને ત્યાં જન્મ થયો સત્યાગ્રહનો, એટલે કે સત્યનું બળ. આ કોઈ નિષ્ક્રિય વિરોધ નહોતો. સત્યાગ્રહી બનવા માટે ખૂબ જ હિંમત અને શિસ્તની જરૂર પડતી. આ તેના કેટલાક સિદ્ધાંતો હતા. ભારત પાછા ફરીને આ સત્ય બળની અસલી કસોટી અંગ્રેજો સામે થઈ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે દાંડી કૂચ. અંગ્રેજોએ મીઠા જેવી સામાન્ય વસ્તુ પર પણ ભારે કર નાખ્યો હતો, જે શોષણનું પ્રતીક બની ગયો. એટલે 1930માં ગાંધીજી અને તેમના સાથીઓ દરિયા તરફ 388 કિલોમીટર ચાલ્યા. ધ્યેય એક જ હતો: અંગ્રેજોનો કાયદો તોડીને જાતે મીઠું બનાવો. આ પગલાંએ આખા દેશને જગાડી દીધો. આ આંદોલનમાં લગભગ 1 લાખ લોકોની ધરપકડ થઈ, જે આંદોલનની વિશાળતા દર્શાવે છે. પણ ગાંધીજીનું લક્ષ્ય આનાથી પણ મોટું હતું: સ્વરાજ. પણ એમના માટે સ્વરાજનો અર્થ શું હતો? એમના માટે સ્વરાજ એટલે ખાલી રાજકીય આઝાદી નહીં, પણ રાજકીય, આર્થિક અને સામાજિક સ્તરે આઝાદી. અને આ સ્વરાજના કેન્દ્રમાં હતી હિન્દુ મુસ્લિમ એકતા. પણ આ જ વિચારધારા એક મોટા ટકરાવનું કારણ બની. કારણ કે તેમની વિચારધારા તેમના હત્યારા નથુરામ ગોડસેની વિચારધારાથી બિલકુલ અલગ હતી. ગોડસેએ કોર્ટમાં હત્યા માટે આ કારણો આપ્યા હતા. વિડંબણા એ હતી કે ગાંધીજીના મૃત્યુએ ભાગલાની હિંસા રોકી દીધી અને ભારતના બિનસાંપ્રદાયિક પાયાને મજબૂત કર્યો. પણ ગાંધીજીનો પ્રભાવ ફક્ત ભારત પૂરતો સીમિત ન રહ્યો. એમના વિચારોએ દુનિયાભરના આંદોલનોને પ્રેરણા આપી. જેમ તે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, જેમણે અમેરિકાના નાગરિક અધિકાર આંદોલનમાં ગાંધીજીના રસ્તે ચાલ્યા. અને નેલ્સન મંડેલા, જેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેની લડાઈ માટે સત્યાગ્રહ અપનાવ્યો. અમેરિકામાં સેઝાર શાવેઝે પણ ખેત મજૂરોના હક માટે ગાંધીજીના ઉપવાસનો માર્ગ અપનાવ્યો હતો. તો સવાલ એ છે કે શું એમની હત્યા એક અંત હતો, કે પછી એક લાંબા વૈચારિક યુદ્ધની શરૂઆત?